કથાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લા ઘણા સમયથી ઓખાહરણનું મહિમાગાન, ઓખાબાઈની શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ અને મા ભગવતી પાર્વતીનું વરદાન, એનું મહિમાગાન આપણે સૌ ભેગા મળીને કરીએ છીએ. આ ઓખા અને અનિરુદ્ધના વિવાહની સાક્ષી જે ભૂમિ છે એ આજે પણ સ્થિત છે ઉત્તરાખંડ રુદ્રપ્રયાગ ડિસ્ટ્રિક્ટની અંદર ઉખીમઠ ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં આગળ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. ત્યાં ચોરી આજે પણ સ્થિત છે, જે જગ્યા ઉપર અનિરુદ્ધ અને ઓખાના વિવાહ સંપન્ન થયેલા એની સાક્ષી આ મંદિર પૂરે છે. ઉખીમઠ ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આદિગુરુ શંકરાચાર્યએ વર્ષો પહેલાં બનાવેલું હતું. એમની નિગરાની કે એમના માર્ગદર્શનથી આ મંદિર બનેલું છે. એથી વિશેષ બાબા કેદાર ચારધામ યાત્રા આપણે સૌ જાણીએ છીએ કે કેદારનાથ એમનું શીતકાલીન સ્વરૂપ જ્યારે કપાટ મંદિરના બંધ થાય એ વખતે કેદારનાથની ચલ મૂર્તિને આ ઓમકારેશ્વર મહાદેવ ઉખીમઠની અંદર પધરાવવામાં આવે છે અને ત્યાં એમના પૂજા અર્ચના કરવામાં આવે છે. અને ફરી જ્યારે મંદિરના કપાટ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજના દિવસે જ્યારે ખુલે ત્યારે બાબાની ડોલી આ ઓમકારેશ્વર મંદિરથી ફરી કેદારનાથ ધામમાં સ્થિત કરવામાં આવે છે. એ ઉપરાંત આપણને એક કેદારનાથ ચારધામની જ ખબર છે, પણ એથી વિશેષ પંચ કેદાર કહેવામાં આવે છે, જેમાં તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર આ 4 અને કેદારનાથ 5 આમ પંચ કેદારની યાત્રા કરીએ તો કેદારનાથની યાત્રાનું ફળ પૂરેપૂરું મળે છે. પણ કેદારનાથ સિવાયના જે 4 છે, તુંગનાથ, રુદ્રનાથ, કલ્પેશ્વર અને મધ્યમહેશ્વર, એ ખૂબ કઠિન યાત્રા છે, જે લગભગ લોકોથી શક્ય નથી હોતી. યંગ જનરેશન કદાચ જઈ શકે, પણ બધાથી એ પોસિબલ નથી હોતું. તો આ પંચ કેદારને આ ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરની અંદર પ્રસ્થાપિત કર્યા છે અને એના દર્શન પૂજનથી આપણને એ પંચ કેદારનું ફળ પૂરેપૂરું મળે છે. તો જરૂરથી કોઈ વાર જવાનું થાય તો ઉખીમઠ ઓમકારેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ અને પંચ કેદારની તીર્થ કરવાનું, યાત્રા કરવાનું ફળ અચૂક મેળવીએ. અને બાબા કેદાર પાસે પણ જો જઈએ તો રસ્તામાં જ ઉખીમઠ આવે છે, જરૂરથી આપણે દર્શન કરીએ અને ઓખા અનિરુદ્ધના વિવાહની જે સાક્ષી જગ્યાઓ છે એના દર્શન કરવાનું ચૂકીએ નહીં. અને હા, ઓખા અને અનિરુદ્ધના વિવાહમાં ચાલો લેવા આવી છું, જવું છે ને તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.